મકર સંક્રાંતિ સામાજિક ઉત્સવ જેમ કે રંગબેરંગી શણગાર, ગ્રામીણ બાળકો ઘરે ઘરે જઈને ગીતો ગાવા અને અમુક વિસ્તારોમાં ભોજન માગવા, મેળાઓ, નૃત્ય, પતંગ ઉડાડવા, બોનફાયર અને મેજબાનીઓ સાથે મનાવવામાં આવે છે. હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં માઘ મેળાની ઉલ્લેખ છે. ઘણા નિરીક્ષકો પવિત્ર નદીઓ અથવા સરોવર પર જાય છે અને સૂર્યનો આભાર માને છે. સમારોહમાં સ્નાન કરે છે. દર 12 વર્ષે હિન્દુઓ મકર સંક્રાંતિને કુંભ મેળા સાથે ઉજવે છે, જે વિશ્વના સૌથી મોટા સામૂહિક યાત્રાધામોનું એક છે, જેમાં અંદાજિત 60 થી 100 મિલિયન લોકો હાજરી આપે છે. આ પ્રસંગમાં તેઓ સૂર્યને પ્રાર્થના કરે છે અને ગંગા અને યમુના નદીના પ્રયાગરાજ સંગમ સ્નાન કરે છે. આ પરંપરા આદિ શંકરાચાર્યને આભારી છે. મકર સંક્રાંતિ એ ઉજવણીનો અને આભાર માનવાનો સમય છે અને વિવિધ ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ દ્વારા ચિંતિત થયેલ છે. અત્યારે ભરૂચ જિલ્લામાં મકર સંક્રાંતિના પર્વે પતંગ અને દોરાના આશરે 30% જેટલો વધારો થતાં વેપારીઓ ચિંતાનો માહોલ ફેલાયો છે. આ વર્ષે પતંગ વ્યવસાયમાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પતંગના વેપારીઓ સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે મકર સંક્રાંતિની પૂર્વ તૈયારી પૂરજોશમાં છે, પરંતુ ભાવ વધારો લઈને ક્યાંક વેપારીઓમાં ચિંતા તો ક્યાંક વેપારીઓમાં મૂંઝવણમાં છે. તો ગણતરીના દિવસોમાં જ વેપારીઓનો વેપાર થવાની પણ એક આશા છે. ત્યારે વેપારીઓને જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં વેપારમાં તેઓએ રોકાણ વધાર્યું છે, પરંતુ ભાવ વધતા વેપારમાં થોડો ઘણો ફરક દેખાય છે. પતંગની અવનવી ડિઝાઇનો અને બાળકોમાં મોઢા પર પહેરવા પર મુખુટા, ચશ્મા અને અનેક નવી લાઇટિંગવાળી કેપ જેવા અવનવા સાધનો સાથે દોરીનો પણ ભાવ વધારો થયો છે. ત્યારે મૂંઝવણ વેપારીઓમાં ધંધામાં નફો થાય તેવી પણ એક આશા જણાવી રહી છે. નમસ્કાર, હું લાલુ ખોંડે, મહાદેવ પતંગ મેળોનો માલિક. અમે આ વ્યવસાય સાથે છેલ્લા 6 વર્ષથી જોડાયેલા છે. આ અમારું 7મું વર્ષ છે. તો દોરાની અંદર જો માર્કેટ જોવા જઈએ તો દોરાની અંદર નોર્મલ ડિફરન્સ આવે છે. આ વખતે ભાવ વધારો છે દોરાની અંદર થોડો, અને પતંગની અંદર 5% જેવો ભાવ વધારો છે. માર્કેટ થોડું ડાઉનફોલ છે, પણ આજે 9 તારીખ છે, 10-11 તારીખ સુધીની અંદર આવશે પબ્લિક લેવા માટે. મારું નામ વિશાલ છે. હું લગભગ 10 થી 15 વર્ષથી પતંગના ધંધામાં જોડાયેલો છું. આ વખત મંદીનો માહોલ ઘણો દેખાય છે, જેથી કરીને ભાવ વધારો નડે છે પબ્લિકને. ડિફરન્સ દેખાય છે ખરો ધંધામાં? ઘણો દેખાય છે.